morning, all of you. Today, we are going to proceed towards 12th English unit, second unit, read 2. And today we are going to learn about one of the best poems written by the mighty mind of Harindranath Chattopadhyay. The title of the poem is Shaper Shaper. Poem નું title જે છે વિદ્યાર્થી મિત્રો Shaper Shaper. હવે પહેલા તો ટાઇટલ જે છે એ ઘણું બધું સૂચવી જાય છે, કારણ કે એક મૂળ ક્રિયા વચ્ચે શેપ એટલે કે કોઈ ઘાટ આપવો, કોઈ આકાર આપવો, કોઈ સ્વરૂપ આપવું. હવે જે ઘાટનો આપનાર છે, જે આકારનો આપનાર જે છે શેપર, એ પોતે જ શેપ થઈ જાય છે. એ પોતે જ જાણે કે કોઈ ઘાટ, એને પોતાને કોઈ ઘાટ મળી ગયું છે, એનો એ પોતે જ જાણે આકાર પામી ગયો છે. દાખલા તરીકે આપણે એમ કહી શકીએ કે ભાઈ માની લો, ઉદાહરણ તરીકે આપણે લેવું હોય તો આપણે જાણીએ છીએ કે ગણેશ ચતુર્થી વખતે કઈ કેટલીય જગ્યાએ, કેટલાય સોસાયટીઝમાં, કેટલાય પબ્લિક પ્લેસીસમાં ગણપતિ મહોત્સવ ઉજવવામાં આવે છે. અને એ માટેની ગણપતિની પ્રતિમાઓ જે છે, બરાબર, એ ઊંચી કિંમતે વેચાય પણ છે. એન્ડ વી ઇન્ડિયન્સ આર વેરી ફેથફુલ પીપલ. આપણે બહુ શ્રદ્ધાળુ છીએ, એટલે આપણા માટે ભગવાન શ્રી ગણેશ જે છે એમનો ઉત્સવ જે છે એ પૈસાથી વધીને છે. આપણી શ્રદ્ધા, આપણી આસ્થા. તો એ જે મૂર્તિ આપણે જે ખરીદીએ છીએ, એ મૂર્તિનો ઘડનાર જે છે એને શેપર કહેવાય. હવે એ પોતે શેપર જ વિચાર કરો, કોઈ મૂર્તિ થઈ જાય, એનો અર્થ શું, એનો ભાવાર્થ શું? What does it indicate? What does the poem actually want to suggest? What does the poem actually mean? સૌપ્રથમ હું તમને કાવ્યનો મર્મ સમજાવી દઉં. કાવ્ય એમ કહેવા માંગે છે કે આપણને આપણા જીવનમાં ચાહે ગમે તેટલું આપણી પાસે નોલેજ હોય, ગમે તેટલી ધન સંપત્તિ હોય, ગમે તેટલું ઊંચું પદ પ્રતિષ્ઠા હોય, પરંતુ આપણે ક્યારે પણ એનું ગર્વ ન કરવું જોઈએ. અભિમાન, ખાસ તો અભિમાન ન કરવું જોઈએ. કારણ કે વી આર જસ્ટ રીઝન્સ. આપણે તો નિમિત્ત છીએ. આખી આપણી પાસે અત્યારે દાખલા તરીકે હું તમને ઇંગ્લિશ પોએમ શીખવાડી રહ્યો છું, હું તો નિમિત્ત માત્ર છું. મારા દિમાગમાં યા મારા વ્યક્તિત્વમાં એ જેને કહીએ ને કે ટીચિંગ સ્કિલ જે છે, યા કહો કે મારી વિષય વસ્તુ પરની પકડ છે, યા મારી તમને સમજાય એ પ્રકારની મેથડ્સ કે ટેકનિક્સ જે છે, એ ગોડ ગિફ્ટ છે. એ ઈશ્વરે મને પ્રદાન કરેલ છે. માટે જે કંઈ છે એ એનું છે. આવું જ્યારે વ્યક્તિને સમજાઈ જાય છે, ત્યારે ઓલી સરસ મજાની લાઈન છે ને, તેરા તુજકો તર્પણ, તેરા તુજકો અર્પણ, ક્યાં લાગત હૈ મોર. બરાબર, બહુ સરસ વાત કરે છે કબીરજી કે તેરા તુજકો અર્પણ, ક્યાં લાગત હૈ મોર. મોર મીન્સ કે મારું કાંઈ નથી, જે કંઈ છે પ્રભુ તારું જ છે. તારું છે એટલે તને હું અર્પણ કરું છું. બરાબર. તો અહીંયા કવિ પણ એવું જ કંઈક કહેવા માંગે છે કે ખરેખર અહીંયા પરિસ્થિતિ એવી બને છે કે જ્યાં સુધી કવિને સત્યનું ભાન નથી થતું, ઈશ્વરની સાચી ઓળખનું ભાન નથી થતું, ઈશ્વરની સર્વોપરી સત્તા જે જગતના અણુએ અણુમાં છે
એનાથી કવિ પરિચિત નથી થતા ત્યાં સુધી કવિને એમ થાય છે કે દરેક વ્યક્તિ જે છે એ પોતાને સમથિંગ માનતી હોય છે કે હું કંઈક છું, હું કોઈ મહાન આર્ટિસ્ટ છું, હું કોઈ મહાન યોદ્ધા છું, હું કોઈ મહાન એન્જિનિયર છું, હું MSMD ડોક્ટર છું યા હું IAS ઓફિસર છું. પરંતુ જ્યારે સત્યનું ભાન થાય છે, જ્યારે તત્વનો બોધ થાય છે, જ્યારે સાર અસારનો વિવેક પ્રાપ્ત થઈ જાય છે, ત્યારે આપણો તમામ અહંકાર વિદ્યાર્થી મિત્રો ઓગળી જાય છે અને આપણને પોતાને એમ લાગે કે ખરેખર હું આ ગણપતિની મૂર્તિનો સર્જક ખરેખર હું છું કે હું પણ મારો પણ કોઈ ઘાટ યા આકાર ઘડનારો છે. ભાઈ હા છે બરાબર, જરૂર છે. મહાન કવિ વિલિયમ શેક્સપિયરે બહુ સરસ વાત કરી છે કે આપણે બધા શું છીએ, અંતે આપણે કઠપુતળી જ છીએ જે આ ધરતી ઉપર આપણો રોલ પ્લે કરવા આવ્યા છીએ. બાકી આપણી જો સત્તા કહીએ આ બ્રહ્માંડની અંદર, તો યાદ રાખજો આપણી સત્તા એક જે સોય છે ને એની જે અણીચી છે ને એની ધાર એટલી પણ નથી આપણી સત્તા આ પૃથ્વી ઉપર. બ્રહ્માંડ તો બહુ દૂર છે મિત્રો. આ પૃથ્વી ઉપર આપણે એટલા ક્ષણભંગુર આપણું જીવન છે, આપણે ક્ષણજીવી છીએ, આપણે મરણશીલ છીએ અને એમ કહી શકાય કે આપણું જીવન એટલું ક્ષુણ્ણ છે, એટલું પામર છે, એટલું ક્ષણજીવી છે, પરપોટા જેવું આપણું જીવન છે. એટલે જ મહાન કવિ શેક્સપિયરને પણ કહેવું પડ્યું, ધ વર્લ્ડ ઇઝ અ સ્ટેજ એન્ડ ધ લાઈફ ઇઝ અ ડ્રામા. ધ વર્લ્ડ itself is a stage and the life is a drama. We all are the actors. We all are the actors and the God is our director. એટલે વિદ્યાર્થી મિત્રો આ કાવ્ય જે છે એ બહુ મોરલ જેને કહીએ કે આપણી અંદરની મોરાલિટી, આપણી અંદરની સ્પિરિચ્યુઅલિટી, આપણી અંદરનું જે ખરેખર આત્મતત્વ જે છે એને જગાડનાર એક અત્યંત જેને કહીએ ને કે અદ્વિતીય, અલૌકિક અને બેજોડ કાવ્ય છે. જોઈએ, આપણે શીખીએ. મેં 2 સ્ટેન્જાસ આપની સામે લખેલા છે, બરાબર. કાવ્યનો જે ટુકડો હોય છે વિદ્યાર્થી મિત્રો એને આપણે સ્ટેન્જા કહીએ છીએ. તમે પ્લીઝ યુ આર રિક્વેસ્ટેડ, ભલે મેં કાવ્ય લખ્યું છે અહીંયા, પણ તમારી પાસે ટેક્સ્ટ બુક અને ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 17 ઉપર એક પોયમ આપેલી છે. પ્લીઝ હું એનું જેને કહીએ ને કે પ્રોપર રીધમ અને ટ્યુનમાં એનું રીડિંગ કરીશ. એ સાથે તમે સાયલેન્ટ રીડિંગ રાખજો મારી સાથે, અને ખાસ કરીને લિસનિંગ જે છે એ બહુ જ સેન્સિટિવ હોવું જોઈએ આપણું. બરાબર મારા ઉચ્ચારોને તમે સાંભળજો, બરાબર, અને પછી હું તમને એક્સપ્લેન કરતો આવીશ. In days gone by, I used to be a potter who would fill his fingers, mold the yielding clay to patterns on his veils. But now, through wisdom lately born, that pride has died. I have ceased to be the potter and have learned to be the clay. બહુ સરસ વાત છે. પહેલા સ્ટેન્જામાં અહીંયા કવિ જે છે એ એક ઘડાનો ઘડનાર એના વિશે આપણને કહે છે અને કવિ સમજાવે છે કે in days gone by I used to be a potter. હું કોક સમયમાં એક બહુ જ કુશળ પોટર હતો, એક કારીગર હતો, એક જબરજસ્ત મારામાં કળા હતી કે હું વિવિધ પ્રકારના ઘડા, વિવિધ પ્રકારની ભાતના, વિવિધ પ્રકારના કદ અને આકારના ભાતના રંગબેરંગી ઘડાઓનું હું સર્જન કરું. Who would fill his fingers
yielding clay. અને મને લાગતું કે આ મારા હાથની આંગળીઓ જે છે એ જ જે તે કડાને ઘાટ આપી રહી છે. બરાબર? જ્યારે તમે જાણો છો કે એ કારીગર જે હોય છે ઘડો બનાવવો પડે, બરાબર? એ તમે જાણો છો કેવી રીતે એ ચાળીઓ ફરતો હોય છે અને એ ઘડાને વિવિધ ભાગ, વિવિધ કદ, વિવિધ આકાર અને ડિઝાઇન્સ આપતો હોય છે. એટલે એ કહે છે કે મને ઘણીવાર એવું થતું કે મારી આંગળીઓ જે છે એ આ માટીના ઘડાને ચોક્કસ ભાગ, ચોક્કસ ઘાટ, ચોક્કસ આકાર આપી રહી છે. બરાબર? એને રંગબેરંગી ભાગ, એને અલગ અલગ પ્રકારનો ઘાટ, આકાર મારી આંગળીઓ આપી રહી છે. તો પેટર્ન્સ ઓન ધીસ ફિલ્મ્સ. બટ નાઉ, પણ હવે જોજો હો, થ્રુ વિઝડમ લાઈકલી હો, પરંતુ હવે મારામાં ડહાપણ આવ્યું છે. ડહાપણ આવ્યું છે અર્થાત મને હવે સત્ય સમજાયું છે. અને એ સત્ય શું છે વિદ્યાર્થી મિત્રો? That pride has died away. જેવું મને સત્યનું ભાન થયું, જેવું મને આત્મતત્વનો બોધ થયો, જેવું મને પરબ્રહ્મ પરમેશ્વર જે છે ઈશ્વર એની સત્તાનો અહેસાસ થયો, કે શું થયું? Pride has died away. મારી અંદરનું તમામે તમામ ગર્વ, અહમ, અભિમાન જાણે કે દૂર ઓગળી ગયા. અને હવે I have ceased to be the potter. અને હવે હું કોઈ ઘડાનો ઘડનાર કારીગર નથી, પણ હવે હું શું છું? Have learned to be the clay. હવે હું પોતે પણ એક માટી જ છું, જેનો ઘાટ, જેનો આકાર ઘડનારો કોણ છે? જેનો ઘાટનો ઘડનાર, જેનો આકારનો આપનાર, અને જેને વિવિધ પ્રકારની ભાત, કદ, આકાર, બરાબર, એ પ્રકારે મારો જે ઘડનારો જે છે એ તો કોઈ ઓર જ છે, અર્થાત ઈશ્વર. અહીંયા ઈશ્વરની સર્વ સત્તાનો કવિ અહીં સ્વીકાર કરતા કહે છે કે ખરેખર આપણા પૈકી જો સૌથી સફળ કોઈ ઘાટ ઘડનારો હોય, આકાર આપનારો હોય કે કારીગર હોય તો એ ખુદ સ્વયં ઈશ્વર છે, બીજું કોઈ જ નથી. બરાબર? ત્યાર પછી બીજું સ્ટેન્જા આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો. In other days, please pay your attention sincerely. You can pay here too your attention, and as well as while you are listening, you may focus and you may enjoy silent reading inside your textbook. Okay, in the poem. In other days, I used to be a poet. હવે એક કવિની વ્યથા રાખે છે, વ્યથા નહીં પરંતુ એની એક સ્થિતિનું વર્ણન કરે છે. અને હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય બહુ જ વેદક, બહુ જ માર્મિક સ્વરમાં કહે છે. શું કહે છે? In other days, I used to be a poet. હું કોક સમયે એક મહાન કવિ હતો. Through whose pen innumerable songs would come. અને જેની પેનમાંથી કઈ કેટલાય ગીતો, કઈ કેટલાય કાવ્યો, કઈ કેટલીય કવિતાઓએ જે છે એનું મેં સર્જન કર્યું છે. ટુ વિન ધ હાર્ટ્સ ઓફ મેન. અને આ બધું મેં સર્જન શા માટે કર્યું? ટુ વિન ધ હાર્ટ્સ ઓફ મેન. લોકોના મન અને હૃદય, આત્માને જીતવા માટે, એમને મનોરંજન પૂરું પાડવા માટે, એમને એક અંતરની ખુશી એ લોકો પામી શકે એના માટે. પરંતુ but now through new got knowledge, પરંતુ જ્યારથી મને નવીન જ્ઞાન પ્રાપ્ત થયું, નવીન જ્ઞાન એટલે જ્યારથી મને ડહાપણ પ્રાપ્ત થયું, ડહાપણ એટલે જ્યારથી મને વિવેક પ્રાપ્ત થયું, વિવેક એટલે જ્યારથી મને પરમ તત્વનો બોધ થયો, જ્યારથી મને આત્મ
થયો જ્યારથી મને ઈશ્વર જે સર્વશક્તિમાન, સર્વસત્તાધીશ અને સચરાચર વ્યાપક છે એનું જ્યારથી મને ભાન થયું, એની સત્તાનું, ત્યારે તો મને એમ સમજાવું સો which I have not had so long. અને એ ડાપણ અત્યાર સુધી મારી પાસે નહોતું. હવે એ ડાપણ, હવે એ સમજ, હવે એ વિવેક, મને એ વિવેક પ્રાપ્ત થયો છે અને હવે મને સમજાણું છે what I have ceased to be the poet and have learned to be the song. હવે વિદ્યાર્થી મિત્રો કવિ કહે છે કે હવે હું કોઈ કવિ નથી રહ્યો, કોઈ સાહિત્યકાર કે કોઈ સાહિત્યનો સર્જક નથી રહ્યો. હવે હું સ્વયં, હું ખુદ પોતે, હું મારી જાતે હું સ્વીકારું છું કે હું સ્વયં એ એક કાવ્ય છું, એ એક ગીત છું, સાહિત્યનું એક સર્વશ્રેષ્ઠ સર્જન છું. અને મારો સર્જક કોણ છે? The omnipotent, the omnipresent, the omniscient. That we say God. ઈશ્વર. ઈશ્વર માટે આ ત્રણ શબ્દો ઇંગ્લિશ લિટરેચરમાં બહુ જાણીતા છે, તમારે યાદ રાખવા જોઈએ. બરાબર? ઓમનીપોટેન્ટ, ઓમનીપ્રેઝન્ટ અને ઓમનિશન્ટ, આ ત્રણ વિશેષણો જે છે એ ઈશ્વર માટે વપરાયેલા વિશેષણો છે. એટલે અહીંયા કવિ નિખાલસપણે સ્વીકારે છે અને જે છે એ પોતાની જાતને ઈશ્વરને સમર્પિત કરતા કહે છે કે ખરેખર હું કાવ્ય કે કોઈ ગીત કે કોઈ સાહિત્ય પ્રકારનું, સાહિત્યનું કોઈ શ્રેષ્ઠ સર્જન હું નથી કરતો, યા મારી પેન નથી કરતી, બરાબર, યા મારું દિમાગ નથી કરતું. હું તો નિમિત્ત માત્ર છું. બરાબર? ખરેખર મારી પેન યા મારા દિમાગમાં એ કાવ્યાત્મક સર્જન જે સ્ફુર્યું છે, એની સ્ફુરણા જે કરાવી રહ્યું છે, જે સ્ફુરણાનો ખરેખર કરાવનાર છે, એ સ્ફુરણા કરાવનાર કોણ છે? ઓમનીપોટેન્ટ, ઓમનીપ્રેઝન્ટ, ઓમનિશન્ટ. અને હું પોતે સ્વયં એક કાવ્ય છું, એક ગીત છું અને સાહિત્યનું એક સર્જન છું. મારો સર્જક તો ઉપર બેઠો છે. બરાબર? ત્યાર પછી આગળ વધીએ આપણે.